ચાલો બાળ મિત્રો જુઓ પંચતંત્રની મનોહર વાર્તાઓ. આવી વાર્તાઓ છે ને બાળ દોસ્તો વાંચવી જોઈએ, આવી ચોપડી ગોતવી જોઈએ અને આવા ચિત્રો નિહાળવા જોઈએ અને ઘરે આવી ચોપડીઓ લાવો. દરેક સ્કૂલમાં આવી ચોપડીઓ મળતી હોય છે જે વાંચવા માટે આપે છે અને આપણે તેને પરત આપી દેવાની હોય છે. જો તેમાં કેવી કેવી વાર્તાઓ છે. જો એમાં હાથીને બોધ મળ્યો, ચતુર કાગડો, વાતોડિયો કાચબો, ગર્જના કરતો ઉંદર, મુસીબતમાં સાથે રહેતો એક સાચો મિત્ર, ગધેડો અને શિયાળ, તેતર અને સસલું. આવી બધી વાર્તાઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. ચાલો ત્યારે હું તમને એક વાર્તા કહી સંભળાવું. હાથીને બોધપાઠ મળ્યો. શેમાંથી મળ્યો? એક વખતની વાત છે. જંગલમાં એક જબરું મોટું વડનું ઝાડ હતું. તેની નીચે અનેક પ્રાણીઓને આશ્રય મળી રહેતો હતો. ત્યારે એક ચક્કો અને ચક્કી પણ ત્યાં રહેતા હતા. તે ચક્કી બેને ઈંડા મૂક્યા હતા. એક બપોરે મસ્ત હાથીએ ચક્કો ચક્કી જે ડાળ પર રહેતા હતા તે ડાળ જ તોડી નાખી. તેનો માળો નીચે પડી ગયો અને ઈંડા તૂટી ગયા. ચક્કો ચક્કી ખૂબ દુઃખી થયા અને એને લક્કડ ખોદ પાસે જઈ અને ફરિયાદ કરી. તેમણે કહ્યું એના મિત્ર એ માખી છે અને દેડકો આ બાબતે તેને મદદ કરશે. જો હાથીભાઈ ડાળ તોડતા દેખાય છે ને, એમાં ડાળ તોડી નાખે છે, ઈંડા નીચે પડી જાય છે. બીજે દિવસે હાથીએ જ માર્ગ પરથી પસાર થયો ત્યાં માખી તેના કાનમાં તીવ્ર ગણગણાટ કરવા લાગી અને લક્કડ ખોદે તેની આંખ પાસે ચટકો ભર્યો. હાથી દર્દથી કણસવા લાગ્યો. પોતાના મોઢા પર પાણી છાંટવાની તેને જરૂર જ જણાઈ. ત્યારબાદ તુરંત જ તેણે દેડકાનો ડ્રાવ ડ્રાવ અવાજ સંભળાયો. હાથીભાઈ આ અવાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યાં તો ભપ દઈને ખાબોચિયામાં પડ્યા. કૃપા કર્યો, મને બચાવો, કૃપા કરી મને બચાવો, મારી શું ભૂલ થઈ છે? દેડકાએ તેને ચકલીના ઈંડાની યાદ અપાવી. હાથીએ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે ભવિષ્યમાં તે ક્યારેય આવું નહીં કરે. એટલા માટે જ બાળ દોસ્તો આપણે કોઈનું નુકસાન ન કરવું જોઈએ અને સંપ ત્યાં જંપ હોય છે. જો બધા સંપીને કામ કરે તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે.